જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. મિહિર લિમિટેડ તમને તારીખ 31/3/21ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે પ્રમાણે આપે છે. તમને માહિતી આપે એટલે ખેલ થઈ જાય. નફા જથ્થાનો ગુણોત્તર આપ્યો છે 60%, વેચાણ પર નફાનો દર 30%. અહીંયા શું લખવું તેનાથી તમને ખબર પડે કે કયો દાખલો છે તે. મિહિર લિમિટેડ લખી દેમ. બીજું શું લખવું? એપ્રિલ 14નો છે અને પેજ 7 એવું લખી દેમ. એટલે જ ખબર પડી જાય. ચાલો, મિહિર લિમિટેડ તમને તારીખ 31/3/21ના રોજ પૂરા થતા વર્ષની માહિતી આપે. કઈ તારીખની આપે? 31/3/21ની માહિતી આપી છે અને તે તારીખે નફા જથ્થાનો ગુણોત્તર 60%. નફા જથ્થાનો એટલે પીવીઆર 60%. પછી વેચાણ પર નફાનો દર, આવું પહેલી વખત આપ્યું છે. વેચાણ પર નફાનો દર 30% અને હાલના વેચાણે પડતર 28 લાખ. ચાલો, બસ. હવે તો ડાયરેક્ટ સવાલ આપ્યા. પહેલો સવાલ, સમતુટ બિંદુએ વેચાણ. સમતુટ બિંદુએ વેચાણ એટલે એફ અપન પીવીઆર. પીવીઆર છે, એફ નહીં મળે, કેસે ઢૂંઢા જાય? ચાલો, વિચાર ક્ષમતા આવી રીતના. સમતુટ બિંદુએ વેચાણ, મને જોઈએ એફ અપન પીવીઆર. પીવીઆર છે આપણી પાસે. એફ શોધવાનું. એફ એટલે સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા બરાબર ફાળો માઇનસ નફો, બરાબર છે. પછી ફાળો જોઈએ તો ફાળો બરાબર વેચાણ ઇન્ટુ પીવીઆર. ખબર પડતી છે કેવું જતા છે? વેચાણ મળી જાય, પીવીઆર તો છે, તો વેચાણ શોધવાનું પહેલો ટાર્ગેટ. આ ખબર પડ્યું? બાકી અત્યાર સુધી આપણે શું કરતા? આપણને જેટલું આવડે તેટલું બધું શોધી નાખતા હતા અને પછી આપણે દાખલો ગણતા હતા. હવે આવા દાખલા નથી. એવા દાખલા એટલે છે ને આવી રીતના જ નિર્ણય લેવા પડે કે પહેલાં મારે શું શોધવા પડે. આ નિર્ણય પરથી મને ખબર પડ્યું મારે શું શોધવાનું? વેચાણ. તો વેચાણ આના પરથી મળશે. જો, વેચાણ પર નફાનો દર 30% અને હાલના વેચાણે પડતર 28 લાખ. તો બટ પર જો આવું કંઈક થાય, કુલ પડતર, એની અંદર આપણે નફો પ્લસ કરીએ તો પછી શું મળે? પછી શું મળે? વેચાણ. આ ખબર પડે બધાને? સાદું સિમ્પલ. કુલ પડતર આપી તમને કેટલી? 28 લાખ. હવે જો નફા માટે વાક્ય શું કીધું તે? વેચાણ પર નફાનો દર. તો વેચાણ પર જોઈ તો આના પર નફાનો દર છે, તો આપણે ધારવા પડે, બરાબર. તો અહીંયા મેં ધારો કે વેચાણ કેટલું? 100 માટે નફો વેચાણના 30% એટલે 30. તો હવે વેચાણમાં નફો પ્લસ કરું કે માઇનસ કરું? માઇનસ. જેમ પડતરમાં નફો પ્લસ કરે તો વેચાણ આવે, તો વેચાણમાંથી નફો માઇનસ કરે તો શું મળી જશે? કુલ પડતર. તો અહીંયાથી નફો માઇનસ કરીએ તો 70 શું આવી ગઈ? મારી કુલ પડતર. તો હવે પદ મૂકી શકું. જો મારી કુલ પડતર 70 હોય ત્યારે મારું વેચાણ 100 છે, તો જ્યારે 28 લાખ હોય ત્યારે કેટલી? 40 લાખ. અને માટે
વેચાણ મળી ગયું મને 40 લાખ. ચાલો બીજું કંઈ નક્કી કરી શકે તમે? ચાલો બીજું કંઈ નક્કી નહીં કરીએ, આપણે જેવું વિચાર્યું તેવું આગળ વધતા જાય. બરાબર, સમતુલ બિંદુ શોધવાનું તો એના માટે આપણને હવે શું જોઈએ? સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે પહેલાં મારે શું શોધવા પડશે? ફાળો. ફાળો બરાબર વેચાણ ઇન્ટુ PVR. વેચાણ મારું 40 લાખ, PVR આવ્યા છે 60%, આપેલા જ છે 6 ચોક 24 લાખ. આ મને મળી ગયો ફાળો. પછી જો મારે સ્થિર ખર્ચા શોધવા હોય, ફાળો માઇનસ નફો. 24 લાખ ફાળો માઇનસ નફો. જો કેવી રીતના મળશે તે અહીંયા આ વેચાણ મારો 40 લાખ આવ્યું, તો નફો કેટલો છે મારો? 12 લાખ. ક્લિયર થાય બધાને? આ તો અહીંયા લખી દે એમ 12 લાખ. એટલે 12 લાખ મારો શું મળી ગયો? સ્થિર ખર્ચા. ને આ બધી મગજમારી આપણે કરી નંબર 1 ગણવા માટે. બરાબર, તો હવે નંબર 1 ગણીએ. આ દાખલાના વિડીયો જોઈને જ જાજો, અજીબ દાખલા છે. અજીબ નહીં મળે, બુદ્ધિ દળવાની ને એટલે. પહેલું સમતુટ બિંદુએ વેચાણ કંઈ નથી કીધેલું, એટલે આપણે અત્યારે રૂપિયામાં જ શોધી શકીએ તેવી કન્ડિશન છે. ફાળો મળે નહીં એટલે અહીંયા રૂપિયામાં જ શોધવા પડશે. સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ. ચાલો, બ્રેક ઇવન પોઈન્ટ બરાબર સ્થિર ખર્ચા એટલે F અપન PVR. F 12 લાખ અને PVR 60%, 20 લાખ. એટલે પહેલા સવાલનો જવાબ અપાયો 20 લાખ રૂપિયા. ચાલો, હવે એવું બધું જરૂરી નહીં મળે કે બીજા સવાલ માટે પાછી મગજમારી કરવા પડે. કદાચ આ જ વસ્તુની જરૂર પડી જતી હશે ત્યાં. ચાલો નંબર 2. ચાલીસ જલ્દી, વિડીયો છે આટલો જોઈ લેજે. 50 લાખના વેચાણે નફો. તો અહીંયા લખીએ પહેલાં વેચાણ મારું 50 લાખ અને મારે શોધવાનો નફો. જો નફો કે નુકસાન એવું ચોખ્ખું લખ્યું છે. વેચાણ આપ્યું ને નફો નુકસાન શોધવાનું એટલે 2 સ્ટેપ. 2 સ્ટેપમાં પહેલું ફાળો. ફાળો બરાબર વેચાણ ઇન્ટુ PVR. વેચાણ 50 લાખ ઇન્ટુ PVR છે આપણી પાસે 60%, 30 લાખ. અને હવે નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચા. 30 લાખ માઇનસ 12 લાખ એટલે 18 લાખ. છે કઈ હાડ અત્યાર સુધી? નથી. બીજા બહુ બધા દાખલા ગણ્યા છે આપણે વચ્ચે. 20 તો થયા હશે ને? કેટલા થયા? 29. ઓહ સોરી, 29 થયા. એટલે હવે તો બધું આવડી જવા જોઈએ. ચાલો કોઈ નહીં. ત્રીજો, 1 લાખ નહીં 15 લાખના વેચાણે નફો કે નુકસાન. એ જ છે આ તો. આના જેવું જ થઈ ગયું. વેચાણ 15 લાખ અને નફો કે નુકસાન. આટલું ઓછું વેચાણ છે એટલે નુકસાન જ આવે કદાચ તો. ચાલો સેમ એવું જ પહેલાં મારે લખવા પડે ફાળો બરાબર વેચાણ ઇન્ટુ PVR. વેચાણ મારું 15 લાખ, PVR મારા 60%, 9 લાખ. અને પછી શોધવાનું મારે નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચ. હે નફો માઇનસ 12 લાખ એટલે 9 લાખ માઇનસ 12 લાખ બરાબર -3 લાખ. નુકસાન માઇનસમાં આવ્યો તો નુકસાન પતે. ઉલટાકનું પેલા બધા કરતા આ બી નોર્મલ જ લાગ્યા કરે. હા ભાઈ, આના કુછ સવાલ. જો હાલની વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો નવો PVR અને હાલનો નફો જાળવી રાખવા કરવું જોઈતું વેચાણ. થોડુંક મગજ દળાને તો આ બી બહુ હાર્ડ નહીં મળે. વેચાણ કિંમત તમારા પાસે છે. બધાની પહેલી હું ભૂલ થાય ખબર? આ વેચાણને ઘટાડી મૂકે. વેચાણ કિંમત અને વેચાણના એકમ 3 અલગ છે. અહીંયા વેચાણ કિંમતની વાત કરી, આપણા પાસે વેચાણ કિંમત નથી. તો નંબર 4 પહેલા લખીએ. એ લોકો એમ કીધેલું છે વેચાણ કિંમતમાં 20% વધારો. हाँ तो धार के सकते धारना ही पड़ेगा. वेचाण किंमतમાં કેટલાનો વધારો કે ઘટાડો? 20% ઘટાડો. ધારો કે વેચાણ કિંમત 100, માઇનસ ઘટાડો 20% કરું. પછી શું કરું? આગળનું બી વિચારીને કહું. પછી શું કરું? PVR ढूंढना है. चलो बच्चों
તું હુआ आवेली છે शर्म वगैरह चुप आंखें ऐसी अच्छा क्यों कौन सी टीचर के पास तू पढ़ रही है ऐसी सारी जवान निकल ऐसी हाँ, बोलो -20% ઘટાડો એટલે 80 આવ્યા ચાલ પછીનું સ્ટેપ બોલ હા તો એટલે તું એટલે ચડિયાતી છે બીજલ કરતા એમ એવું તો અમે બી કહેતા છે એટલે તું કેવા માંગે હા ભાઈ ના ચાલ 80 આવ્યા પછી હું 80 એસ આવ્યો ને કેમ પડતર આવ્યું નફો માઇનસ કર્યું તું એ 20% આમ 1 થી 1 તમે એવા ખોટા જવાબ આપે ને એમ થાય એમ દિવાલમાં મારી જ મૂકો માથે વેચાણમાં એમાં નફો પ્લસ કર્યો ચાલો ઠીક છે નફો વેચાણમાં પ્લસ કર્યો તો શું મળે વેચાણ કિંમત મળે હા શાબાશ હા ને તારા સિવાય જે બોલવા માંગે તે બોલો એને ચૂપ રાખો એને છે ને ખાલી ગોખણ પરથી ગુના છે બસ પતી ગઈ હાલત ખરાબ ચાલો એક તમને મોસ્ટ ટાઈમ પી લખાવેલું હતું અને આ એ જ છે હા વો રાલે નહીં જો નહીં જો વેચાણ કિંમત છે 100 મારી વેચાણ કિંમત બદલાય તો પીવીઆર બદલાય ક્વેશ્ચન માર્ક બદલાય કેમ કે પીવીઆર ના સૂત્રમાં જ આવે s - v ના છેદમાં s પણ જો મારું વેચાણ કિંમત બદલાય તો ચલિત ખર્ચ બદલાય નહીં બદલાય બરાબર તો અહીંયાનો 100 પર કેટલો ચલિત ખર્ચ તે મેં નક્કી કરું તેટલો જ ચલિત ખર્ચ બાજુમાં બી હશે બરાબર આવું ગણાલું મેં કીધું આ મોસ્ટ ટાઈમ આમાં ભૂલી જ જાય તમે ચાલો તો અહીંયા વેચાણ કિંમતમાંથી માઇનસ શું થાય ચલિત ખર્ચા જોજો હજુ આપણે આપણી ધારેલી કિંમત ગણતા છે અને પછી બાદ કરીને શું આવે ફાળો ફાળો એટલે પીવીઆર કહેવાય પીવીઆર કેટલા ટકા 60% તો જો મારા આ 60% આવતા હોય તો આ 60 તો આ કેટલા 40 ને તમને ખબર વેચાણ કિંમત બદલાશે તો બી મારો ચલિત ખર્ચો બદલાશે નહીં બરાબર તો હવે અહીંયા લખીએ નવી વેચાણ કિંમત નવી વેચાણ કિંમત 100 માઇનસ કેટલા ટકા 20% એટલે s કેટલા આવે 80 એમાંથી માઇનસ કરી આપણે ચલિત ખર્ચા કેટલા રહેશે 40 તો હવે 40 શું આવી ગયો મારો ફાળો તો હવે મારે ગણતરી આના પરથી કરવાની ખબર આટલું અને મોસ્ટ ટાઈમ પીછા પાછું કહેતો છે અને આવે ને પેપરમાં એટલે આ ભૂલી જ જાય પછી જોઈ તો એક તો નોર્મલ જ છે એવું લાગે પાછું ચાલો એમાં બે સવાલ છે પાછા એ ને બી તો એ આપણે શોધીએ નવો નફા જથ્થાનો ગુણોત્તર નફા જથ્થાનો ગુણોત્તર એટલે PVR ચાલો PVR બરાબર s - v / s * 100 એટલે કે 80 - 40 છેદમાં 80 ગુણ્યા 100 50% આવી ગયો પહેલો સવાલનો જવાબ બીજો હાલનો નફો કેટલો 12 લાખ હારનો નફો જાળવી રાખવાનો અને શોધવાનું શું વેચાણ બરાબર વેચાણ શોધવાનું હોય તો એક જ સૂત્ર છે જરૂરી બરાબર f + p PVR f એટલે સ્થિર ખર્ચા 12 લાખ છે અને p નફો બી કેટલો અને PVR કેટલું લેમ 50% ને હા એમ 60% બરાબર ને इसी में कहा है तो यही ले 50% લેવાય બરાબર આ સવાલની અંદર જ બંને સવાલ છે લાવો 48 લાખ પછી પોતે જ કહે ને પછી તો કન્ફ્યુઝ કરે તો જિંદગીમાં આગળ આજ કમાएंगे તો કલ ખાएंगे ને ચાલો પાંચમો જો વેચાણ કિંમતમાં 25% વધારો થાય ચલિત ખર્ચમાં 25% વધે અને સ્થિર ખર્ચ બાદ 33.1 વધારો થાય તેમ છતાં હાલનો નફો જાળવી રાખવા હોય તો જરૂરી વેચાણ બહુ લાંબુ દેખાય પણ એ જેવું જે હું हाँ था लेकिन उसमें सब था वेचाण कीमत भी था एस वी सब था ऐसा ही करना पड़ेगा ने ऐसा ही होएगा ही आ भी लखो અહીંયા મોસ્ટ ટાઈમ पे બરાબર આ જેટલા બી હતા ને સવાલ એ બધા સાદા સિમ્પલ છે પેલા 29 પછી આ બધા કચરા લાગે પણ આ બધું ભૂલી જવાય હાર્ડ નથી આ બી ગઈ પણ ભૂલી જાય તમે ચાલો વેચાણ કિંમતમાં શું કરવા કીધું 25% વધારો પછી ચલિત ખર્ચા બી 25% વધારો સ્થિર ખર્ચામાં 33.1 વધારો અને શોધવાનું શું હાલનો નફો જળવી રાખવાનો ને તેના પર ચાલો
પહેલાં તો હવે વેચાણ કિંમત તો છે નહીં, પાછું આપણે ધારવા પડે, બરાબર. ધારો કે વેચાણ કિંમત મારી કેટલી 100, એમાંથી માઇનસ થાય ચલિત ખર્ચા, એટલે શું મને મળે? ફાળો. અને અત્યારે આપણને ખબર ફાળો એટલે પીવીઆર કેટલા ટકા? 60%. એટલે આ 60 તો આ કેટલા? 40. સેમાના જેવું થયું, બરાબર. હવે આપણે નવું શોધીએ બધું, તો અહીંયા લખીએ નવી વેચાણ કિંમત. 25% વધારો એમ કીધું, તો 100 + 25%, 125 માઇનસ ચલિત ખર્ચા, એમાં 25% વધારો, 40 ડાયરેક્ટ નહીં લખાય, 40 + 25%, 50. બરાબર. હવે આ આવ્યું નવું એસ, આ આવ્યું નવું વી, માઇનસ કરો એટલે 75. શું આવી ગયો? સી, ફાળો. અને એફ એટલે કે સ્થિર ખર્ચા 33.1/3 વધારો. સ્થિર ખર્ચા કેટલા છે? 12 લાખ, બરાબર. એફ લખીએ અહીંયા 12 લાખ, એમાં 33.1/3 એટલે 1/3. તો કેટલા આવશે? 4 લાખ આવશે. આ 4 લાખના કાઉન્સમાં લખી આપું નીચે. શું કર્યું આપણે? 12 લાખ ગુણ્યા 1/3. ક્લિયર? આટલું બધાને આટલો વધારો કરવાનો એટલે કેટલા? 16 લાખ. જો આટલા કાઢીને રાખવાના નથી, 4 લાખ નહીં રાખવાના, એટલો વધારો કરવાનો એટલે આપણા 16 લાખ આવી ગયું. હવે એ લોકોનો જે સવાલ હોય તે આપણે ગણી નાખીએ. કેમ? એસબી છે, વીબી છે અને એફબી છે. એ લોકોના સવાલમાં છે એવું કે હાલનો નફો 12 લાખ અને આપણે શોધવાનું છે વેચાણ. આના માટેનું એક જ સૂત્ર છે, જરૂરી વેચાણ બરાબર પીવીઆર ઢૂંઢના પડેગા. 16 લાખ પ્લસ નફો કેટલો? 12 લાખ છેદમાં નવો પીવીઆર શોધીએ. નવો પીવીઆર એટલે અહીંયા હા, પીવીઆર બરાબર S - V/S × 100. S તમારા 125, V તમારા 50 છેદમાં 125 ગુણ્યા 100. કેટલા ટકા આવ્યા? 60. કેમ 60% આવ્યા? આ બી તો 60 જ હતા, તો કેમ અહીંયા બી 60 જ આવ્યા? બધું બદલાયું પછી. જો વેચાણ કિંમત ને ચલિત ખર્ચ બંનેમાં સરખા પ્રમાણમાં ફેરફાર થાય ને તો તમારો પીવીઆર એટલો જ આવે. જો અહીંયા આ બી 25% વધ્યું ને આ બી 25% વધ્યું, તો સૂત્રમાં તો એ જ બે ઉપયોગમાં થાય ને. જો આ 25% ઘટતે ને આ બી 25% ઘટતે તો બી 60% જ આવતે. બંનેમાં સરખો ફેરફાર થાય તો તમે ડાયરેક્ટ લખી શકે આટલું જ આવે એમ, હા ને. પણ આપણે આટલું બધું કેમ યાદ રાખવાનું? એટલું તો ખાલી મને યાદ રહી. મેમ કે મારી મેમરી પાવર પાવરફુલ. 46 લાખ અને ડોક્ટરે કીધું છે. નંબર 6 છે છોટા સા હે, છોટા સા. એટલે મેં કેમ અહીંયા ચિંગુસાઈ કર્યા કરું તો 6 લાખના નફાએ સલામતી ગાળાની રકમ રૂપિયામાં તથા સલામતી ગાળો ટકામાં. આ ટકાવાળું એક વખત મેં કીધેલું 7 નંબર મેં ગણાવવા તે વાળો આવી ગયો અહીંયા. અહીંયા છે એ લોકોએ એમ કીધું નફો કેટલો? 6 લાખ. આપણે શોધવાનું સલામતીનો ગાળો રૂપિયામાં અને ટકામાં. આ બંનેમાં શોધવાનું છે તમારે, બરાબર. ચાલો, સલામતી ગાળા માટે છે ને એક સાદામાં સાદું સૂત્ર છે P/PVR. અને એટલે કે P એટલે નફો 12 લાખ હતો કે 12 લાખ ભાગ્યા 60% કરો. 12 લાખ ભાગ્યા 60%, 20 લાખ. આ તમારો સલામતી ગાળો મળી ગયો રૂપિયામાં. પણ જે ટકામાં શોધવાનું હોય ને, ટકામાં શોધવા માટે તમારે પદ મૂકવા પડે ને એ પદમાં તમને વેચાણની જરૂર પડે, બરાબર. એટલે આપણે પેલું બીજું સૂત્ર વાપરવાનું. અત્યારે કેટલા આવ્યા તમારા? 20 લાખ. તો લાસ્ટમાં જોઈએ કે આટલા જ આવે કે નહીં. સૂત્ર કયું ખબર પડ્યું? P/PVR. ચાલો, તો હવે મારે સલામતી ગાળાનું બીજું સૂત્ર વાપરવું હોય તો બીજું સૂત્ર છે જરૂરી વેચાણ માઇનસ સમતુટ બિંદુએ વેચાણ. તો મારે પહેલા આ શોધવા પડે, જરૂરી વેચાણ. જરૂરી વેચાણ બરાબર F + P/PVR. F એટલે સ્થિર ખર્ચા 12 લાખ, નફો બી 12 લાખ અને PVR 60%. નફો કાથી? હા સોરી, હા અહીંયા 6 લાખ છે નફો. 30 લાખ. આ મારું શું આવી ગયું? વેચાણ. અને વેચાણ હંમેશા કેટલા ટકા હોય? વેચાણ હંમેશા હોય 100%. ચાલો, અહીંયા મેં લખું હવે સલામતી ગાળો કાઉન્સમાં રૂપિયામાં બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતુટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ આપણે શોધ્યું 30 લાખ અને સમતુટ બિંદુએ વેચાણ હશે 10 લાખ. કા છે આ બીજી લાઈનમાં ફર્સ્ટ તો કેમ અલગ અલગ આવ્યું? તો
તો પહેલાં એ સૂત્ર બી એટલું જ આવવા જોઈએ એમ કેમ મેં तो वही आता है ना, वो उधर 12 लाख किया था इसीलिए आया था 20 लाख। 6 હા लाख है ना નફો 6 લાખ છે બરાબર હા ને આપણે પેલામાં 12 લાખ ભાગ્યા કર્યું 6 લાખ ભાગ્યા 60% કરે તો આવી જાય બરાબર એટલે બંનેથી હરખું જ આવવા જોઈએ ને સાબિતી નહીં થાય ને કેમ એવું ચેક કર્યું કેમ કે કંઈક ને કંઈક ખોટું હશે એવું માની જ લેવાનું હા ને એટલે ચેક કરી જ લેવાનું એવું નહીં વિચારવાનું કે આ મારું આ જ સાચું એમ ચાલો એટલે ખબર પડી પહેલામાં શું ભૂલ હતી આપણે 12 લાખ લઈ લીધેલા લાભાંશમાં ચાલો એટલે આ 10 લાખ આવ્યું સલામતી ગાળો રૂપિયામાં મળી ગયા આપણને બરાબર જો આપણે પહેલી રીતના બી શોધતે તો બી રૂપિયામાં મળી જતે પણ હવે વાત જ્યારે ટકાની આવે ને તો ત્યારે ટકામાં પદ મૂકવા પડે વેચાણા કેટલા ટકા એ 100% જો 100% એ 30 લાખે 100% તો 10 લાખે કેટલા ટકા આ બી ટકામાં બી શોધવાનું ને તે આવી રીતના શોધાય જોજો જો મારું વેચાણ 30 લાખે ટકામાં કેટલા 100 તો 10 લાખે કેટલા ટકા એટલે 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ 33.33%. અહીંયા પેલું હરકું લખજો સલામતી ગાળો ટકામાં 33.33%. પાછું જો આ જે વેચાણ શોધ્યું તે વેચાણ કેટલા ટકા હોય હંમેશા 100%. તો આ જે 10 લાખ સમતુલ સલામતી ગાળો આવ્યો તે કેટલા ટકા આવ્યો તે આવી રીતના જ શોધાય 30 લાખે 100% તો 10 લાખે કેટલા ટકા અને આ દાખલો કમ્પ્લીટ બરાબર સારો દાખલો છે અને પૂછાઈ દેવો છે ફોટા પાડવા પડે બધા અવાજ છે હા હવે સમજવા વાળા હા એક હજુ ઈશા સ્ટાર્ટિંગ વાળું જોઈ લેજે વિડીયો નહીં તો શરૂઆત નહીં થાય તો કંઈ કામનું જ નહીં મળે બાકી રિક્ષા તો એક કઢાઈ લે હવે તો ગાડીમાં આવી 4-વ્હીલરમાં પૈયા બોલે તે જ તો યાર તું કેમ રિક્ષા એક ઉતારી લે ને તો ટ્યુશન આવતા ભાડું બી મારી લે એમ હા નહીં આ દોસ્તાર પણ પડવાનું નહીં એ ખોટો ખર્ચો થાય આપણું પેટ્રોલ જાય કોઈ ઓપ્શન બી નહીં હમારા તો मैं तो नहीं बोलूँ मिथ लिमिटेड હોય લો કે મિથ લિમિટેડ બહુ ગંદુ ગંદુ જેવું દેખાયા કરે એક વિડીયો में बोला એ તો કટ કરી નાખે ગઈ ડાયરેક્ટ જ મૂકવાનો વિડીયો આગળ નો કટ નહીં કરવાનો ચાલો મિથ લિમિટેડ અને પેજ નંબર 8 છે ને પેજ 9 છે એટલે વચ્ચે એકાદ આપણે ગણેલો એમ પેજ 9 ને હા કેમ કે પેલા 2 ફોટા આવી ગયા ને 7-8 એમ હા ચાલો મિથ લિમિટેડ ચૂપ શીતલ ઈશિતા વિડીયો ચાલુ છે કે જોઈ લે તો ચાલો મિથ લિમિટેડ માંથી નીચેની માહિતી હોય તો કેમેરા પરથી પાછું ફોન પર કરી લો ને તો સાઉન્ડ નહીં જો સાઉન્ડ રેકોર્ડ નહીં થતો ને તો હમણાં માર બી ખાતે તો ચાલો મિથ લિમિટેડમાંથી નીચેની માહિતી લીધી હવે નીચેની માહિતીમાં વિગત આપ્યું છે ચલિત ખર્ચા કાઉન્સમાં વેચાણના ટકા આપ્યા છે અને સ્થિર ખર્ચા આપ્યા છે રૂપિયામાં પ્રત્યક્ષ માલ સામાન મજૂરી કારખાના વિતરણ ખર્ચ ને વહીવટી આટલા બધા ખર્ચા આપ્યા અને સ્થિર ખર્ચા તો ડાયરેક્ટ આપ્યું છે આ જે ચલિત ખર્ચા છે તે ખર્ચા નથી તે ટકા છે નહીં તો આપણે આનું ટોટલમાં ચલિત ખર્ચા એમ લખી લેતે હા ને આ ટકા આપ્યા છે ધ્યાન રાખજો હવે પછીના વર્ષનું અંદાજિત વેચાણ કેટલું 18,50,000 છે તમારે નક્કી કરવાનું છે 3 સવાલ તો આ પહેલા પહેલા કયું ગણીએ આપણે એની અંદર 3 સવાલ છે અલગ અલગ આવો દાખલો બી પૂછી શકે એ લોકો તો આ દાખલામાં સૌથી પહેલા આપણે જે ચલિત ખર્ચના બધા ટકા છે ને એ બધા ટકાનું ટોટલ કરીએ તો અહીંયા લખીએ ચલિત ખર્ચા કુલ ચલિત ખર્ચા ટકામાં ચાલો 79% આવ્યા કુલ ચલિત ખર્ચા તે બી કોના વેચાણના એ લોકો જો નહીં કહે ને શીતલ ચૂપ રહે જો એ લોકો નહીં કહે ને કે આ વેચાણના ટકા તો બી આપણે સમજવાનો એ કોના ટકા છે વેચાણના જો 79% ચલિત ખર્ચા આવે એનો અર્થ શું થાય સ્થિર ખર્ચા 21% એમ ને નહીં તો
ચલિત ખર્ચા 79% હોય તો એનો અર્થ શું થાય? તો જાઓ 21% ફાળો હશે. 21% ફાળો, બરાબર. માટે ફાળો એ જ શું કહેવાય? PVR બરાબર કેટલા ટકા? 21%. અહીંયા કરી દે સ્ટાર. આટલું તો ભન પડે કે બધાને? હા ને, કેમ કે ચલિત ખર્ચા અને ફાળો બંને મળીને 100% થાય. બીજું સ્થિર ખર્ચા આપ્યા છે તો અહીંયા આપણે લખીએ કુલ સ્થિર ખર્ચા, બધાને ટોટલમાં દો. ₹3,15,000. 3,15,000 આટલા ઓછા? एक मिनट, ये शीतल का मेरा अलग आया था पर એ તો શીતલનું ખોટું જાય, છોડો. એટલા જ આવ્યા ને, એ શીતલને જવા લાવવાનું. वही आया. ખાલી એ અમારી અટક લઈને અમને બદનામ જ કરતી હતી. હા ને, ચાલો આવ્યા કુલ સ્થિર ખર્ચા એટલા 3,15,000. બીજું કંઈક આપ્યું છે? હવે પછીના વર્ષનું અંદાજિત વેચાણ બી આપ્યું છે. અહીંયા લખીએ અંદાજિત વેચાણ કેટલું? 18,50,000. હવે સવાલ જોઈએ અને સવાલ પરથી નક્કી કરીએ કે શું કરી શકીએ આપણે. SV ને એવું તો બધું ડાયરેક્ટ તો કંઈ દેખાતું નહીં મળે, પણ પહેલો સવાલ સમતુટ બિંદુ એટલે F/PVR. આયલો F આયલું PVR. ક્લિયર આટલું? ચાલો નંબર 1 સમતુટ બિંદુ કાઉન્સમાં રૂપિયામાં અને સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ. એટલે હવે પાછું આપણે રિપીટમાં આટલું લાંબુ નહીં લખવા પડે. પહેલો સવાલનો જવાબ કમ્પ્લીટ. અંદાજિત વેચાણ અને નફા માટેનું સૂત્ર दो स्टेप करना है वो, बराबर. અંદાજિત વેચાણ કેટલું આપેલું? એટલે અહીંયા લખીએ આપણે 18,50,000 વેચાણ છે, મારે શોધવાનું શું છે? નફો. ચાલો એના માટે બે સ્ટેપમાં પહેલો ફાળો બરાબર વેચાણ ઇન્ટુ PVR. 18,50,000 ઇન્ટુ PVR 3,88,500. આ મળ્યો ફાળો અને હવે શોધીએ નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચા. આ તો નુકસાન આવી ગયું. તમે તમારે મજાક કરો. 73,500. આ મળી ગયો નફો. ચાલો ત્રીજો સવાલ. મને ખબર, મેં છે ને કોઈ વાર દાખલામાં ભૂલી જામ. બોલો ખરેખર વેચાણ એટલે શું? એ જ વેચાણ કિંમત એમ કે તો ધારવા પડે નહીં હતા. વેચાણના એકમો હોય કે તો બી નહીં મળે, પણ ખરેખર વેચાણ એટલે આ જ વેચાણ 18,50,000. એમાં શું કરવાનું? 10% ઘટાડો. તો અહીંયા લખીએ વેચાણ બરાબર 18,50 માઇનસ 10%નો ઘટાડો કરો 16,65,000. આ મળી ગયું. શોધવાનું નફો. બે સ્ટેપ. પહેલા ફાળો ઇન્ટુ PVR 3,49,650. પછી શોધીએ નફો. ફાળો માઇનસ સ્થિર ખર્ચા 34,650 था. वो 9 नहीं आता उसमें, इधर नीचे जवाब में हजू जवाब ले 34,000. नहीं कोई बात नहीं, वो थोड़ा सा ज्यादा आ जाता है ना तो घमंड हो जाता है. घमंड नहीं था. आता भी नहीं था. ચાલો આગળ. આ અપઈ દો હવે એવી રીતે. आज कमाएंगा तो कल खाएंगा निशा. अपनी मेहनत पे आज कमाएंगे तो आज खाएंगे ही नहीं. आज कल कमाया हुआ आज खाना, और जब 0 पे पहुंच जाएगी तब पापा का खाना. ચાલો તમન્ના લિમિટેડ જ્યારે સ્થિર ખર્ચા 5 લાખ હોય ત્યારે વેચાણના 40% ફાળાએ સલામતી ગાળો આટલો છે જાળવી રાખે. ગણતરી કરો. આમાં બી 5 વસ્તુની ગણતરી કરવાની છે. પહેલા જોઈ લો સ્થિર ખર્ચા આપ્યા છે. સ્થિર ખર્ચા એટલે F કેટલું આપેલું? 5 લાખ. પછી બીજું શું આપ્યું? વેચાણના 40% ફાળા.
હું આપ્યું બોલો ની શાંતિથી. ફાળો આપ્યો. ફાળો આપ્યો એમ. ફાળો એટલે જ શું? પીવીઆર કેટલા ટકા? 40%. આખે રામાયણ વાંચ્યા કરે. સલામતી ગાળો 37.5%. બસ બીજું કઈ नहीं आइबू नहीं. इतने में तो कितने गिनेंगे हम लोग बोलो. સમતુલ બિંદુ પહેલા समतुल बिंदु पहला क्या करें? સ્थिર ખર્ચા into પીવીઆર તો है इंटू पीवीआर. અરે ભાઈ ભાગ્યા समतुल बिंदु એટલે બ્રેક ઇવન પોઈન્ટ. ચાલો 12,50,000. બ્રેક ઇવન પોઈન્ટ બરાબર એફ અપન પીવીઆર. એફ છે 5 લાખ, 5 લાખ પીવીઆર 50,000. ચાલો આ બ્રેક ઇવન પોઈન્ટ મળી ગયું રૂપિયામાં. સેકન્ડ સવાલ કુલ વેચાણ કુલ વેચાણ. હવે ભાઈ ના પરીક્ષા की घड़ी क्या होगा क्या 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 होगा क्या? ये सलामती गाड़ों पे से खरेखर वेचाण मिलता है तो उसमें से ही कुछ तो होगा. कुछ तो होगा तो वो कुछ क्या होगा? हाँ हर्षा તે જ તો સમતુલ બિંદુનો પર્સન્ટેજ કાં સતીજ બિંદુ હમણાં તો હોય તો હમણાં તો હોય તું તે જ તો. तो ये कुल सलामती गाड़ो ये क्या है 37.5 तो उसमें से 100 माइनस करेंगे वो आएगा ये वेचाण बिंदु. तो समतुल बिंदु आया तो धारो के करके कर. तारो के करके करे है ऐसा. हाँ. ચાલો लिखोगे तो બરાબર છે. लिखूंगा तो पता चलेगा. બોર્ડ પર જો બધા ઉપર સલામતી ગાળો જો મારો 37.5% છે માટે સમતુટ બિંદુ કેટલું? 62.5 હા બરાબર ને? આટલા ટકા ને વેચાણ કેટલા ટકા હોય? ટકાનું ચિહ્ન બી ઊંધું કર્યું. ટકા કેટલા વેચાણ કેટલા ટકા હોય? 100%. તો સમતુટ બિંદુ છે આપણી પાસે ટકામાં બી ને રૂપિયામાં બી. તો આવું લખી શકું જો મારું સમતુટ બિંદુ 62.5% હોય ત્યારે સમતુટ બિંદુએ વેચાણ છે કેટલું મારું? 12,50,000. તો 100% એ કેટલા? પતી ગયું. 20 लाख. 20 લાખ. ક્લિયર? બીજો સવાલ આવો ત્રીજા પર. હાલનો નફો હાલનો નફો હે हाँ तुम लोग हालो ना भाई. ચલિત ખર્ચો ચાલો કુલ ચલિત ખર્ચો બોલો બોલો ચૂપ કલ ચલિત ખર્ચો બોલો. 2 મિનિટ क्या कुल चल वो એટલે 60% है चलित खर्चा वेचाणना. वो 78 वाली कहाँ जा रही है बहन? वो अ खत्म हो गया अभी ब चाल नहीं नहीं मैं उसकी बात कर रहा हूँ. पहले आएंगे चलित खर्चा 79 पहले. ચાલો અહીંયા જો ફાળો 40% તો ચલિત ખર્ચા 60%. કોના ટકા? कुल वेचाण. પતી ગયું બરાબર. અહીંયા લખવા પડે પણ ફાળો બરાબર 40% માટે ચલિત ખર્ચા બરાબર. ओए मेरी बहन को मानना मत दोबारा समझे ना. आज छोटे तेरे. ચાલો તો ચલિત ખર્ચા બરાબર 20 લાખના કેટલા ટકા કાઢીએ? 60%. 12 લાખ. બોલો આ કઈ આવા કચરા નહીં આપો. હાર્ડ આપો હાર્ડ. अभी तक देख के लग रहा था कुछ है दिया ही नहीं. कैसे गिनेंगे पापा? એ તો મેં ગણતો છે એટલે આવડતું છે. પેપરમાં ગણજો ને તમે. હાલનો નફો એટલે પેલો નમૂનો જ મૂકી દે સર એટલે મળી. નમૂનો મૂકે તો બી ચાલે પણ આપણે સૂત્ર પ્રમાણે ગણીએ. હાલનો નફો શોધવા માટે બે સ્ટેપ ફાળો બરાબર વેચાણ into પીવીઆર 20 લાખ ગુણ્યા 40%. 8 लाख. पाँच लाख स्थिर खर्चा कितना है? 3 लाख. 3 लाख हमने भी आवड़े આપેલા આગળના હોમવર્ક. बहुत लिखना पड़ता है वही ना तुमको. तो लेकिन गिनवा के भी ચાલો નંબર 5 છે બી ને હજુ 7.5%. એવી ઇંક પૂરેલી બધી પતી જ ગઈ. એક બી નહીં પડી. ज्यादा तो वही बोलते हैं બે વખત તો બોર્ડ ભર્યું. अब एक ही पेन से ना क्या मैं ચૂપ. दिख तो रहा है हमको જો વેચાણનો જથ્થો 7.5% થી વધે આવું આવે ને તો નહીં મજા આવે. હાર્ડ આવી ગયું ને. વેચાણનો જથ્થો વેચાણનો જથ્થો 7.5% વધે તો શું થાય? સલામતી ગાળો તો સલામતી ગાળો નવો નવો
ચાલો બોલો શું થાય ક્યાં ચોકડી મારા है मैंने वो क વેચાણમાં ચોકડી ने फुदड़ी मारा है चौकड़ी तो बोल रहे हैं, चौकड़ी चुप। वो बोल रही है सानिया। सानिया है ना बोल विनीत વેચાણમાં જ વધારો કરો. વેચાણના જથ્થામાં કુલ વેચાણમાં થોડું ચાલ ચાલ દાદા ને નામ રોશન नहीं करवाना जल्दी बोल ईसा ભાઈ દારૂ કે 100 ચાલો દાયુ 100 તેનથી હું સાબિત થાય હા હર્ષા સૂત્ર જોઈએ. ચાલો બટ નહીં એવું કોઈ સૂત્ર નહીં મળે જે સૂત્ર હતું તે બધું સૂત્ર આવી ગયો હવે હવે તમારા મગજમાંથી નીકળે તે સૂત્ર બને બટ પર જો બધા આવે આપણે પહેલા છે ને નક્કી કરીએ આ જે એકમ બદલાય ને જથ્થો એટલે જ શું એકમ એકમમાં ફેરફાર થવાથી વેચાણમાં બી એટલો જ ફેરફાર થાય કે નહીં તે પહેલા જોઈ લો મને ખબર થાય પણ તમને બતાવી દે એમ અહીંયા જો વેચાણ ધારો કે મેં લખું 10,000 એકમ છે બરાબર એ 10,000 એકમનો ભાવ 10 રૂપિયા છે ઉપર જોવાનું એની સાઈડ એટલે ત્યારે ઉપર જ જોવાનું હોય તો આ 1 લાખ ટોટલ શું આવી ગયું મારું વેચાણ આવી ગયું આપણા પાસે વેચાણ છે કોઈક જગ્યાએ તો હોય હતું કેટલું છે 20 લાખ બરાબર વેચાણ 20 લાખ છે એટલે આપણા પાસે આ છે અને એ લોકો એમ કીધું આમાં વધારો કરવાનો જો આમાં આપણે અત્યારે 10% વધારો કરીએ 10% વધારો કરીએ એટલે 11,000 થઈ જાય 11,000 ગુણ્યા 10 કરે એટલે 1,10,000 થઈ જાય તો આના પરથી સાબિત થયું અહીંયા બી 10% વધ્યું તો જો એકમમાં જેટલા ટકા વધે ને તેટલું જ વેચાણમાં બી વધારો થાય ખબર પડે અને આ નિર્ણય પરથી આપણે કહી શકીએ કે જો વેચાણનો જથ્થો 7.5% વધે તો વેચાણ બી 7.5% વધે પણ વેચાણ કિંમત સાથે એવો કોઈ સંબંધ નહીં મળે હો. તે ધ્યાન રાખજો ચાલો તો અહીંયા લખીએ માટે વેચાણ પણ 7.5% વધશે ક્લિયર અને હવે અહીંયા લખીએ વેચાણ વેચાણ છે આપણા પાસે 20 લાખ એમાં વધારો કરો 7.5%નો 2,15,000 નો વધારો કરો અરે એક થી એક क्या और क्या आगे ढूंढना क्या है सामान बिगाड़ो આ બાજુ હવે એમરજન્સી પેન કાઢીએ આપણે બસ ધૂળ લાગી ગયેલી છે ઇમરજન્સી में 21,50,000 में से 12,50,000 मैंने ચાલો સલામતી ગાળો શોધવાનો સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ माइनस समतुल बिंदु है वेचाण 21,50,000 કાલે એકાદનું તો સપનું જોઈ લે એકાદ પોયરાને એમ ગબડાઈ મૂકેલો હતો મેં 21,50,000 माइनस 12,50,000 એટલે 9 લાખ इतना तो इजी આવી ગયો સલામતી ગાળો પેલું 12,50,000 સમતુલ બિંદુ અહીંયાથી લખ્યું હો અને વેચાણ આપણું 21,50 હવે શોધીએ ક ઓય, કેટલું સુંદર छोटा दिख रहा था ना पर रहने दो अब तो अभी वो बाद के लिए रखा था मैंने जगह अच्छा आओ के लिए हाँ वो देखो नहीं हमारे ચાલો ચાલો ટાઈમ નહીં ઉગાડો 15 મિનિટ જ બચી વેચાણના 70% ચલિત ખર્ચા છે આ હવે નવું ચાલુ થઈ ગયું હો. વેચાણના 70% ચલિત ખર્ચા છે એટલે હું ચલિત ખર્ચા કેટલા 70% ચલિત ખર્ચા બરાબર 70% 30%. એનો અર્થ થાય ફાળો અથવા તો પીવીઆર 30%. 30%. કંઈક તો નિર્ણય લીધો તમે પછી આ ઇમરજન્સી પેન એવી જ છે સમતુટ બિંદુ 60%. વેચાણ ક્ષમતા એ છે વેચાણ ક્ષમતા એમ બી વેચાણ જ હોય ચૂપ રહો જ્યારે સ્થિર ખર્ચા 90,000 હોય સ્થિર ખર્ચા એટલે એફ કેટલા 90,000 ત્યારે વેચાણ શોધો એટલે પહેલું વેચાણ શોધવા કીધું છે ને પછી આગળ બીજું કઈ કીધું વેચાણ ક્ષમતાએ નફો પણ શોધો વેચાણ શોધો ને પછી 75% વેચાણ ક્ષમતાએ નફો શોધો આવું કંઈક કીધું પણ પહેલા આપણે વેચાણ શોધવા પડે પછી જ તો આગળ વધારે હા ને સવાલ જો પહેલા આટલી વસ્તુ આપી તમારે શોધવાનું વેચાણ એક સવાલ ક્લિયર છે આટલો હા ને પછી એ વેચાણ જેટલું આવ્યું ને તેના 75% વેચાણ થાય ને ત્યારે નફો કેટલો થાય તે ખબર પડે હા ને આ બાજુ મારથી ડોકુન થાય હો વિનીત એટલે તું બી મારા ધ્યાનમાં છે તું ટેન્શન નહીં લેતો કેમ કે આમાં આખું ફરી જાય ને તો જરીક એટલે તો ઈસા આ બાજુ બેહીએ ચાલો હવે પાછો જોઈ લેજો સવાલ આટલી ડિટેલ આપી એના પછી સ્થિર ખર્ચા પછી એ લોકો એમ કીધું ત્યારે વેચાણ શોધો તો પહેલાં આપણે વેચાણ શોધીએ અને વેચાણ કેવી રીતના શોધીએ તે જરીક તમે કહે તો મને ખબર પડે ટંટણ ચાલો 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 ફાળોનું સૂત્ર મૂકું મેં ફાળાનું સૂત્ર બોલો વેચાણ ઇન્ટુ પીવીઆર તો એનાથી મળી જાય હું વાત કરે અરે
પીવીઆરનું સૂત્ર મૂકો. પીવીઆરનું સૂત્ર બરાબર S - V ના છેદમાં S ગુણ્યા 100. તો S ને V કાં છે? ચાલી વી નહીં, આ છોકરા લોકો નામ ઉપર કરવાનું આપણે. આ છોકરી લોકો તો અમથા જ છે. સમતૂર બિંદુએથી મળી જશે. ખર્ચ બી દિયા પીવીઆર બી દિયા. સમતુલ બિંદુઓથી શું મળે? તો બિંદુએ વેચાણ સમતુલ બિંદુએ વેચાણ મળે. તો એ જ છે જવાબ તમારો. વેચાણ જ છે એમ. नहीं वो तो समतुल बिंदु हुआ वो तो समतुल बिंदु हुआ ना, तो वो वेचाण थोड़ी हुआ. આપણે તો વેચાણ શોધવાનું. તો વેચાણ, વેચાણ તો કેવું? હા વેચાણ તો કહેવાય, પણ એ વેચાણ વેચાણ નહીં કહેવાય, એ સમતુલ બિંદુએ વેચાણ કહેવાય. ત્યાં નફો કે નુકસાન नहीं થાય. वेचाण का कोई सूत्र नहीं होता गधो. वो ढूंढोगे तो वो ऐसे ऐसे करना पड़ेगा तो मिलेगा ऐसे करना पड़ेगा. वो सही बोल रही है. समतुल बिंदु होदा में समतुल बिंदु મળ્યું, समतुल बिंदु ના ટકા છે, તો એના પરથી પાછો આ રીતના વેચાણ મળી જાય. हाँ, कौन वही बोल रही थी? वो मारा, वो वही नहीं बोल रही थी, वो यही वेचाण बोल रही थी, यही है वेचाण. ચાલો તો જો સૌથી પહેલા મેં સમતુલ બિંદુ શોધું. એમરજન્સીની પેન એમરજન્સી જેવી જ છે. હાલો પહેલા મેં શોધું સમતુલ બિંદુ કૌંસમાં રૂપિયામાં બરાબર F/PVR. F છે 90,000 અને PVR છે 30%. છે નહીં, આપણે નક્કી કર્યા કેટલા? 3 લાખ. જોજો હવે આ 3 લાખ જે આવ્યા સમતુલ બિંદુ તે કેટલા ટકાએ છે? 60%. તો પદ મૂકીએ અહીંયા. જો સમતુલ બિંદુ 60% છે ત્યારે મારું વેચાણ સમતુલ બિંદુ એ કેટલું? 3 લાખ. તો જ્યારે 100% સમતુલ બિંદુ હશે ત્યારે મારું વેચાણ કેટલું? 10 લાખ. આ શું મળી ગયું આપણને? વેચાણ. એટલે 5 લાખ. ડબલ હો ગયા હોગા, જાને દે. આવી ગયા 5 લાખ. આ એ લોકોના એક સવાલનો જવાબ થયો બરાબર. પછી આગળ એ લોકો એમ કીધું વેચાણ શોધો, પછી વેચાણ શોધો, પછી 75% વેચાણ ક્ષમતા. એટલે અહીંયા લખીએ વેચાણ 9 75%, એટલે 5 લાખ ગુણ્યા 75%. વધારો ઘટાડો નથી કીધેલો. 3,75,000. આ નવું વેચાણ. આમાં શું શોધવાનું તમારે? નફો. નફો એટલે 2 સ્ટેપ. ફાળો બરાબર વેચાણ ઇન્ટુ PVR. વેચાણ કેટલું? 5 લાખ ગુણ્યા 30. વેરી ગુડ. કરો 5 લાખ. 75,000. 3,75,000 30%. 1,12,500. અને પછી શોધીએ નફો. 1,12,500 માઇનસ 90,000 થઈ ગયું. ક્લિયર? હવે એવું માનજો કે પેપરમાં આવું જ બધું પૂછાય હા ને. અને આપણે જે પેલા સાદા સિમ્પલ ગણ્યા ને, એકમ આપેલા હોય, રૂપિયામાં આપેલા હોય, ત્યારે નહીં હોતું વિનીતને? બહુ મગજ થઈ જાય તારે તો. શું કહેતો તમે? હા, આવો એક પૂછાય ને તે 14 ફિક્સ પૂછાય. આવો લાંબો જે 8 ને 6 માં પૂછાય ને તેમાં એક તમને મળે પેલા સાદા સાદા 2. બરાબર? તમે તમારું જોઈ લેજો કે તમારથી કેટલું ગણાય. બધું જ ગણાય ને. હજુ એક ચેપ્ટર બાકી છે.